દાદા મંદિરનું કેમ લાગે તમને? શું થાય મંદી તો કેદી પૂરી થાય કોને ખબર? આ તો અત્યારે હાથ મળી ગયું બધું. હું તમને શું કહું, મારે પંખો લેવો છે. મારે બાયું કીધું ના કે આ જૂનો પંખો કે બહુ રિપેર કરાવ્યો ને હાવ ધીમો ધીમો ફરે ટકડક ટકડક ટકડક. નવો પંખો લેવો છે યોગી ચોક વિસ્તારમાં આપણે, એવું તમને ખબર છે? રામદેવમાં યાદ આવે ને પણ રામદેવમાં તમને લીધેલો પંખો પાછો? હા લીધેલો 1300 રૂપિયામાં આવે. 1300 રૂપિયા ગેરંટી વાળો. ટ્યુબલાઇટ એક ફ્રી આપે. હારું લ્યો તો હું નીકળું. તમારે તમાકુ ખાવી? નહીં રાતે વાંધો ના, હાલો તો હું નીકળું દાદા. હા વાંધો નહીં. પછી તો અમારે ગભરુ દાદાનું માનીને હું હોઈ ગયો રામદેવ ઇલેક્ટ્રિકલ્સમાં. પેલા તો મને લાગ્યું ગભરુ દાદા હવાઈ કરી ગયા, પણ અહીંયા તો હાસીન ઓફર હાલે છે. ઓરપેટ કંપનીનો પંખો 1299 રૂપિયામાં. અરે 2 વર્ષની પીસ ટુ પીસ ની ગેરંટી સાથે અને બીપીએલ ની 1 વર્ષની ગેરંટી વાળી ટ્યુબલાકડી તો એકદમ ફ્રી. અને જીએમ કંપનીનો પંખો 3 વર્ષની ગેરંટી વાળો 1499 માં. અરે ટાવર ફેન હોતન 1499 રૂપિયામાં 1 વર્ષની ગેરંટી સાથે. બાકી ટેબલ પંખામાં ઉષા, ક્રોપ્ટોન, બજાજ, ઇન્ડો, વિજય, આઇકોનિક જેવી તમામ કંપનીના હોલસેલ ભાવે તમને મળી જશે. અરે માતાવાડી થી પણ સસ્તું અહીંયા મળવાનું છે. લાઇટિંગ, સ્વિચ બોર્ડ, વાયર જેવી તમામ નાની મોટી એસેસરીઝ હોલસેલ ભાવથી મળી જવાની છે. એટલે તમે મારી જેમ પૂગી જાજો યોગેશ્વર વાળા રોડે સહજાનંદ હાઇટ્સ ની સામે આવેલ રામદેવ ઇલેક્ટ્રિકલ્સમાં.